છઠ્ઠા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છઠ્ઠા અધિકારનો ઉદ્દેશ એ છે કે અગર કોઈ જીવ મુક્તિના માર્ગ ઉપર પ્રવેશ કરવો હોય તો સૌપ્રથમ ઉદયપુ ગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન છોડવું પડશે. એનું સેવન, એના તરફની કોઈ મિથ્યા માન્યતાઓ, આસ્થાઓ છોડવી પડશે. જ્યાં સુધી સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આત્મદર્શન થવાની સંભાવના પણ કાળમાં નથી. અને સૌપ્રથમ સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, ભલે વિકલ્પાત્મક શ્રદ્ધાન, અને તેમને કહેલા 7 તત્વોનું, જૈન મત પ્રમાણે 7 તત્વોનું શ્રદ્ધાન, વિકલ્પાત્મક શ્રદ્ધાન પણ ના હોય તો અહીંયા કહે છે કે આત્મકલ્યાણ થવું અસંભવ છે. જીવ ધર્મના લોભે અર્થાત તો મોક્ષ માટે કાં તો લૌકિક લાભના લોભથી અનેક બાહ્યમાં કુદેવાદી અથવા કલ્પિત દેવાદીમાં આસ્થા ધરાવે છે. અહીંયા કહે છે કે તું મોક્ષ તો પુરુષાર્થથી મળે છે અને લૌકિક લાભ અને અલાભ પાપ પુણ્યને આધીન છે. એમાં બહારમાં કોઈ પણ કુદેવાદીની આસ્થાની સાથે સંબંધ નથી. આ વાત ધ્યાનમાં રાખવી. અગર જો મોક્ષ માટે તું કુદેવને અપનાવતો હોય કે અન્ય દેવી દેવતાઓની આસ્થા રાખતો હોય તો કહે છે કે મોક્ષ તો પુરુષાર્થથી મળે છે. આત્માના પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને બહારમાં જે કોઈ અનુકૂળતા, પ્રતિકૂળતા, લાભ, અલાભ
એ તારા જ દ્વારા કરાયેલા કર્મને આધીન છે, અન્ય કોઈ દેવાદીને આધીન નથી. એટલે તું વ્યર્થમાં અન્ય દેવની આસ્થા, માન્યતા, ભ્રમણા છોડી દે અને સાચા દેવશાસ્ત્રે ગુરુના કહ્યા પ્રમાણેના માર્ગદર્શન અનુસાર તું પુરુષાર્થ કર. સાથે થવાવાળા પુણ્યથી બહારમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થતી હોય છે, પરંતુ આત્માર્થી જનોને બહારની અનુકૂળતાઓની અપેક્ષા હોતી નથી. આટલી ચર્ચા આ મૂળ અધિકાર પડવા પાછળનો ઉદ્દેશ આ છે. હવે એમાં આપણે આ કુદેવની જે શ્રદ્ધાનું નિરાકરણ અથવા એનો નિષેધ કર્યો હતો, એમાં એક વ્યંતર આદિનું સ્વરૂપ અને તેના પૂજવાનો નિષેધ પંડિતજીએ કહ્યું છે. એના સ્વરૂપનું વર્ણન કર્યું અને વર્ણન કરીને પછી કહે છે કે પૂજ્ય નથી. પૂજ્ય નથી એટલે કોઈ આદર્શ નથી, અથવા એ કોઈ આપણા કોઈ અનુચરણ કરીને આપણને કોઈ લાભ થાય એમ નથી. એટલે તું એની એવી ખોટી આસ્થા છોડી દે. એમાં વ્યંતરદેવનું સ્વરૂપની ચર્ચા થઈ ચૂકી હતી. એમાં એક પ્રશ્નની ચર્ચા લગભગ 1.5 પાના સુધી ચાલી હતી કે પ્રશ્ન એ હતો કે વ્યંતર આદિની તમે પૂજનનો નિષેધ કર્યો છો, પરંતુ એ તો દુઃખ દેતા જોઈએ છીએ, તથા તેમને માનતા એટલે તેમની સેવા કરતા, તેમના સેવક બનતા, એમને દીવાબત્તી કરતા, સાદી ભાષામાં દુઃખ પણ આપતા અટકી પણ જાય છે. એવું અમને જોયું છે. એનું શું? ખૂબ તર્કથી પંડિતજીએ જવાબ આપ્યો છે કે ભાઈ, એટલું તારા પાપનો ઉદય હોય તો બહારમાં એ પ્રકારે કુતૂહલ આદિ કરતા જોવામાં આવે છે, અને તારા પાપના ઉદયના કારણે એવી વ્યવસ્થા તારી સાથે થાય છે. પણ જેનો પુણ્યનો ઉદય હોય એને ન એ રોગ આપી શકે છે કે ન કોઈ કુતૂહલથી પ્રભાવિત કરે છે, અર્થાત તો એ પ્રયાસ જ નથી કરતા. આગળ બહુ વાત આવી હતી ને કે જે એવા કેટલા જીવો હોય છે કે અમારા વશમાં આવતા નથી, એમ કુદેવ તરફથી એક નિરૂપણ કર્યું હતું. કેમ વશ થતા નથી? કેમ કે એનો પુણ્યનો ઉદય છે અને અંદરની કોઈ દૃઢતા છે સાચા તત્વો. એવા જીવો આ કુતૂહલથી પણ પ્રભાવિત થતા નથી. એવી અનેક બાબતોની ચર્ચા અહીંયા કરી હતી. હવે ડાયરેક્ટ પેજ નંબર 170 ઉપર એક બીજો પ્રશ્ન છેડ્યો હતો, એના ઉપર આપણે આજે ચર્ચા પ્રારંભ કરીશું. બહુ સામાન્ય છે, વાંચન જ કરીશું. જ્યાં જ્યાં યોગ્ય લાગશે ત્યાં એનો આપણે વિસ્તાર કરીશું. બરાબર છે? જો કોઈ વ્યંતર મળ્યું પોતાનું પ્રભુત્વ કહે છે, એટલે પોતાને કોઈ બહુ સુપર બતાવે છે કોઈ દેવ, અને કોઈ દેવ પોતાને હીન પણ બતાવે છે. એટલે કેવું છે? જો અપ્રત્યક્ષને બતાવે છે. પ્રશ્ન છે અપ્રત્યક્ષને એટલે કોઈ દૂર ક્ષેત્રવર્તી કોઈ બાબત બનતી હોય એ સંબંધી આપણને જે પ્રત્યક્ષમાં ના દેખાય આપણે આંખોથી, એવી ચીજોનું પણ ધ્યાન કરાવે છે કે ફલાણી જગ્યાએ તમારી માતા સુરક્ષિત છે, બાળકો સુરક્ષિત છે, અથવા આ તકલીફ ચાલી રહી છે, એ આપણને અપ્રત્યક્ષને બતાવે છે. એમાં કઈ મોટી વાત છે ને? કોઈને જાતિ સ્મરણ જ્ઞાન હોય, આ તો દેવ છે એટલે એને તો અવધિ જ્ઞાન પણ છે. કોઈ પુસ્તાન નિવાસન આદિ બતાવી પોતાની હીનતા કહે છે, અથવા કોઈ પોતાનું એવું સ્વરૂપ પ્રસ્તુત કરે કે અમે બંજર જંગલોમાં રહીએ છીએ, આવી રીતે કોઈ સ્વરૂપ બતાવે. તો કોઈ બી રીતે પોતાની ઇમ્પ્રેશન જમાવવા માટે દેવો આવી જાતિના કુતૂહલ આદિ કરતા હોય. જો પૂછવા છતાં બતાવતા નથી. એવું પણ બને કોઈ દેવને પૂછીએ કે ભાઈ ક્યાં છે, શું છે, આની શું વ્યવસ્થા છે, અને મારું ફલાણું ચીજ ખોવાઈ ગઈ છે તો બતાવો, તો નથી બતાવતા. કેમ નથી બતાવતા? નથી બતાવવાનું પરિણામ એની યોગ્યતા છે, અને આપણને એવી જાતિનો પ્રસંગ બને છે આપણા પાપનો ઉદય છે. પુણ્યનો ઉદય હોય તો બતાવી પણ કરીએ, એમાં કઈ બહુ મોટી વાત નથી. અને લૌકિકમાં મનુષ્યમાં પણ કોઈ જ્યોતિષ બતાવી શકે, પ્રાપ્ત ના કરાવી શકે, બદલાવી ના શકે. આ વાત ધ્યાન રાખજો. ચાહે જ્યોતિષ હોય કે ચાહે વ્યંતર દેવ હોય, આ બે વસ્તુ ધ્યાન રાખજો. બતાવી શકે, જ્ઞાન કરાવી શકે, ખ્યાલ આવ્યો? અને જ્ઞાન કરાવી શકે તો એનો લાભ એ લેવો જોઈએ કે આપણે સાવધાન રહેવું જોઈએ. પણ કોઈ બદલાવાની કે એને ઓર કોઈ ખોટી લાભ પ્રલોભન આપી અને એને કોઈ અમને તું સરખું કરી આપ તો કે ન થાય. તારે એમાંથી બચવું હોય તો પાપ પરિણામ છોડી દે, ખ્યાલ આવ્યો? અને સંસારથી બચવું હોય તો તું વિતરાગ થઈ જા.
બસ આ જ ઉપાય છે, બાકી કોઈ બીજો ત્રીજો ચોથો કોઈની લાગવગ કે આ કે તે કે કોઈ જાતે કોઈ વ્યવસ્થા છે જ નહીં પ્રકૃતિમાં. બહારમાં નૈમિત્તિક કાર્યો ઘણા દેખાય છે, પણ એમાં બી કાર્યની સિદ્ધિ બહારમાં પણ ઉદયથી થાય છે. તમે જોઈ લેજો હે ને, બહારમાં પ્રયાસો કરતા આપણે જોવા મળીએ છીએ, અને બહારમાં ઘણી નિમિત્તોની દ્રષ્ટિ આપણે કરીએ છીએ, ઉપાયો પણ કરીએ છીએ, પણ કોઈ પણ કાર્યની બહારમાં સિદ્ધિ એ કર્માધીન છે, અને સુખી દુઃખી થવું એ મોહના સદભાવ કે અભાવને આધીન છે. એ સિવાય કોઈ ફોર્મ્યુલા છે જ નહીં સુખી થવાની. એ મગજમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. એટલે અન્ય દેવી દેવતાઓ પ્રત્યે બહુ પ્રભાવિત થઈ ડરથી કે ભયથી અને એવી જાતિના ખોટા કર્મો અથવા મોક્ષ માર્ગનો પુરુષાર્થ છોડી દેવો, એવું ખોટું કાર્ય ન કરવું જોઈએ. અને આ અહીંયા કહે છે, જુઓ ઘણી બધી બાબતો છે. જુઓ, ભ્રમરૂપ વચન કહે, ક્યારેક તો તમને ભ્રમિત કરી નાખે. તમને એમ લાગે કે નહીં આપણે કોઈ દેવતા આપણા પર રીઝે છે, પણ એનો ભરોસો ન કરાય એમ કહે છે. ક્યારેક ન બતાવે, ક્યારેક ભ્રમિત કરી નાખે. બોલો આ બધું છે કેમ કે એ હલકા દેવો જે છે ને એઓનું સ્વરૂપ આવું છે. લોકોમાં પણ કહે છે ને કે ભાઈ જે ગુંડા લોકોની ન દોસ્તી સારી કે ન દુશ્મની સારી, બરાબર કે નહીં? એ ક્યારે શું કરે એનો બી ભરોસો ના કરાય. બસ આ ત્યાંના એ ક્ષેત્રના દેવગતિના એક પ્રકારથી આ બધા ડોન છે એમ સમજી લો. એટલે જેવી કહેવાતા હોય, ભાઈ કહો, ડોન કહો, જેવી કહો, એને માફિયા કહો. અત્યારના માફિયા છે. અને અહીંયા એ કામ તો એ જ છે ને બંનેનું, એ રીતે છે. પરંતુ આપણને કોઈ અહીંયાના મનુષ્યના માફિયા કે દેવગતિના માફિયા આપણને સ્પર્શ ના કરી શકે. હે ને, કેમ કે જેવી બહારમાં પણ કોઈ એમના નિમિત્તથી કોઈ વ્યવસ્થાઓ બનવાની હોય, કોઈ પોઝિશનો બનવાની હોય, એ આપણા કર્મને આધીન છે. એટલે તું તારા પરિણામો સરખા કર, અને બહારમાં સંપૂર્ણ ચીજોથી બચવું હોય તો ભેદજ્ઞાન કરીને વિતરાગી થઈ જાય. આ વાત વારંવાર આપણા દિમાગમાં ઘૂસવી જોઈએ, આના ભણકાર આવવા જોઈએ. એટલે કે વારંવાર આ જે આપણે ભણી રહ્યા છીએ છઠ્ઠો અધિકાર, એમાં આ વાત તો તય થઈ જવી જોઈએ. અને વિતરાગી થવામાં આપણને શું ઉપાય કરવો એટલા પૂરતું જ દેવશાસ્ત્ર ગુરુનું શરણ હોવું જોઈએ. એનાથી કોઈ દેવશાસ્ત્ર ગુરુ પરતૃપ્તિ છે સાચા, પણ એ આપણું કોઈ કલ્યાણ કરી દેશે કે આપણને મોક્ષે લઈ જશે એવી કોઈ રાહ જોવાની જરૂર નથી. એકમાત્ર માર્ગદર્શન છે, અને એવી એ માર્ગદર્શન એ તો સહજ એમને શરીરના અંગોથી સર્વાંગથી વાણી ખરે છે, અને એનો કોઈ લાભ લે ત્યારે એ માર્ગદર્શક છે એવો આરોપ આવે છે. બાકી તો સહજ પ્રકૃતિ છે, સહજ પરિણતિ છે. એ તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં તીર્થંકરોને એવી જાતિની વાણી બહારમાં ખરતી હોય છે, એ રીતે ઘણી જાય. એટલે કોઈ જરા પણ વધારે કોઈ મહિમા બહારમાં કોઈ બી ક્ષેત્રમાં સાચા દેવશાસ્ત્ર ગુરુનો પણ મહિમાનો એક બાપ છે. એનાથી વિશેષ મહિમા પોતાના શુદ્ધાત્માથી વિશેષ મહિમા પરમાત્માનો આવી જાય તો પણ એનું કાર્ય અટકે છે. લૌકિકમાં જે ભોગોનો ભોગની સામગ્રી તો બહુ દૂરની વાત છે. અને એ તો સજ્જનતા નથી, એ તો દુઃખના પ્રસંગો છે, તો આકુરતાના પ્રસંગો છે, નિંદાના પ્રસંગો છે. એને બહારમાં ભોગ સામગ્રી મળવી અને એમાં જોડાવું એ કોઈ પ્રશંસનીય કાર્ય થોડી છે. હલાવે કે નહીં, એ તો આ ગ્રસ્ત જીવનમાં એ બધી ચીજો હોય છે. પરંતુ બહારમાં જે પ્રશંસનીય કાર્ય છે, આ સારું જગત પ્રશંસા કરે છે. દેવગતિના દેવો પણ એવા વ્યક્તિઓની મિટિંગ માગે છે, અને એવા જો સાધર્મીપણું હોય, અર્થાત એવી અંદરમાં વિશુદ્ધિ હોય, એનો પણ જો અંદરમાં મહિમા રહે તો મિથ્યાત્વ છે. હલાવે કે નહીં. આજે તો નયોના માધ્યમથી 14 નહીં સમજાવ્યા કે નહીં ભાઈ, બહુ ઘણું જરૂરી છે અર્પિત. અને નહીં 14 નહીં છે. આત્મા મૂર્તિક પણ છે ને આત્મા અમૂર્તિક પણ છે. નયનું કથન છે. હે ને, આત્મા મૂર્તિક છે, અચેતન છે. હે કે એક નહીંથી અચેતન પણ છે. મૂર્તિક પણ કહ્યું, મૂર્તિક એટલે અચેત સ્પર્શ તેવા શરીરના સંયોગમાં રહે તો આત્માને પણ એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, મનુષ્ય જીવ, નારકી જીવ કહે છે કે નહીં? તો એ અચેતન થયું. અને ખરેખર હે છે ને, અશુદ્ધ નહીંથી વ્યવહાર નહીંથી, એ બાજુ કહ્યું ને, વ્યવહાર નહીંથી આત્માને મનુષ્ય જીવને મનુષ્ય જીવ નથી કહેતા, એ વ્યવહાર નહીંનું કથન છે. તો મનુષ્ય તો અમૂર્ત મૂર્તિક પરિણતિ છે, પદાર્થ છે.
તો પણ જીવને મનુષ્યના શરીરથી આરોપ આપીને જીવને મનુષ્ય કહેવો કે નહીં, એ રીતે છે. આ ભાષા સમજવી પડે છે. કોઈ કહી દે ને કે આત્મા મૂર્તિક છે તો ડરવાની વાત નથી. આપણે ત્યાં એક નહીં છે હે ને, પણ સમજમાં આવવું જોઈએ મૂર્તિ કયા નયથી છે અને એ કહીને શું પ્રયોજન છે. કયા નયથી છે એટલે કે પર્યાયની અપેક્ષા, સંયોગની અપેક્ષા, શરીરની મળ્યું છે એ અપેક્ષા, અને શરીરની ઓરથી એનો પરિચય કરાવવો છે. તો શું કામ કરાવવું છે? એનાથી પ્રેમ કરવા માટે, એનાથી એકત્વ કરવા માટે કે એકત્વ છોડાવવા માટે? એ ખ્યાલ હોવો જોઈએ. માર્મિક વાત આ છે કે આ કેમ છોડાવવો છે એકત્વ? કેમ કે આ તારું પરમેનન્ટ સ્વરૂપ નથી. કેરેક્ટર છે, રોલ છે, દશા છે, કર્મકૃતેષ્ટા છે, અપરાધનું ફલ છે, એક પરિણતિ છે, એક પરિણામ છે, પોઝિશન છે, જે ચૈતન્યથી વિરુદ્ધ છે, ચૈતન્યનું સ્વરૂપ નથી, ચૈતન્ય ત્રિકાળ છે, એ ત્રિકાલી છે, એ ચૈતન્યમય છે, એના આશ્રયથી આ અધ્રુવ અવસ્થાઓ મળતી નથી. એ ચૈતન્ય હું છું. એક નથી એટલે કે આ શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી, ખરેખર પરમાર્થી જોવામાં આવે તો આત્મા ચૈતન્ય છે. બે નયનું જ્ઞાન થતું હોવું જોઈએ અને આશ્રય શુદ્ધ નયનો હોવો જોઈએ. અને કોઈ એક નયથી એકાંત કરે, પોતાને સર્વથા મનુષ્ય માની લે અને આત્માનો પુરુષાર્થ ન કરે તો મોક્ષ નહીં જાય. પોતાને સર્વથા શું માની લે? ચેતન માનીને એને પર્યાયમાં ભૂલ છે ન માને તો સ્વચ્છંદ થઈને પાપ કરે છે. બહુ બધી મેટરો છે. 14 નયની મેજિક આ છે, એની શૈલી આ છે. હવે ગુરુદેવશ્રી એક લઈને સમજાવતા હતા, તો અદભુત વાત હતી ભાઈ. અને આ બધા વિષયો જાણવા જરૂરી છે. મેં તો ઘડીમાં કહે કે ગુરુદેવશ્રી કહે કે 6 કલાકનો સ્વાધ્યાય કરવું જોઈએ, નહીં તો સંસ્કાર ના પડે. અને એ જ ગુરુદેવશ્રી પછી એ જ પ્રવચનમાં, બીજું પ્રવચન બી નહીં હે ને, સ્વાધ્યાય કરવાનો ભાવ આશ્રય ભાવ છે. સ્વાધ્યાય કરવાથી આત્મા ન મળે. હવે એ કઈ ભૂલ પડતી હશે એમને તો એમનો આશય તો રજૂ પડે કે ના પડે? એક જ પ્રવચનમાં કાલે બીજા દિવસે ક્યાં તેમ થાય કે બની શકે કે ભૂલ પડી હશે. એક લીટી પહેલા એમ કહે, કોઈનો એવો ફેસ જોઈ લે કે આજે જ આવ્યો હોય તો એમ કહી દે કે ભાઈ હે ને, ગામમાં વિદ્વાન આવ્યા હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય હે, અને એમાં તું આવવાનો ઉત્સાહ ન બતાવે અને તું બીજા કાર્યોમાં રત રહે તો કે અનંતાનુબંધી કસાય છે હે ને, એમ કહે. અને પછી રાજુભાઈ જેવા બહુ રેગ્યુલર રોજ જોવા મળે તો પછી શું કહે? રોજ સ્વાધ્યાયમાં બેસવાથી કાંઈ નહીં થાય, એને સ્વરૂપમાં ડૂબાથી થશે. કે ભૂલભાઈ હે ને ભાઈ, એ તો સ્વાધ્યાય કરીને શું કરવું છે એ બતાવે. અગર એ રહી ગયું તો વાત ખતમ થઈ ગઈ. અને તું સ્વાધ્યાય સુધી બી નહીં આવે તો તને ખબર કઈ રીતે પડશે કે વસ્તુનું સ્વરૂપ શું છે? એટલે બધી જ વસ્તુનો જે કન્સેપ્ટ છે એ આપણે આમાં કે નય હું બોલ્યો નહીં, પણ આમાં તમે નય લગાવી શકો છો હે ને. સ્વાધ્યાયને આશ્રમના ખાતામાં નાખ્યું એ શુદ્ધ નહીં છે. એનાથી ભિન્ન હું છું એનું નામ શુદ્ધ નહીં છે. અને સ્વાધ્યાયની પ્રેરણા આપી અશુદ્ધ નહીં, વ્યવહારનું કથન છે. વ્યવહારને એ બી પોતાનું વ્યવહારનું પ્રયોજન છે, પણ એ પરમાર્થ નથી. આ બધી જ વાતો થોડીક ચર્ચા આવી ગઈ નયોની. ખૂબ સુંદર ચર્ચા છે, ખૂબ સુંદર થીમ છે. એ તો જીવ આવીને કન્ફ્યુઝ રહે, ઘડીમાં આમ કહે છે, ઘડીમાં તેમ કહે છે, કરવું શું, અમારે ક્યાં જવું હે ને, પ્રશ્ન એ થયા કરે છે. એટલા માટે આ થોડો ઇશારો કર્યો. એમ વાત શું હતી? આપણે ક્યાં હતા? હે હા, બ્રહ્મરૂપ વચન કહે. આજે એક પ્રશ્ન ચાલી રહ્યો છે. એમાં એ બતાવે છે કે દેવોની આવી જાતિની એ જે હલકા દેવો છે ને, એ દેવોની આવી વૃત્તિ હોય છે. નહીં બતાવવાનું આવે તો ભ્રમરૂપ બતાવે. આગળ લખ્યું છે અન્યને અન્યથા પરિણામ આવે છે. નિમિત્ત કથન છે, કોઈ પરિણામ કરાવી શકતું નથી. અને બહારમાં એની શક્તિ છે યોગ્યતામાં, અને બહારમાં નિમિત્ત બનવાની એનામાં સામર્થ્ય છે. તો અન્યને અન્યથા પરિણામ આવે, રોગ પ્રગટાવે, બધું દેખાય છે એમ કહે છે. તથા અન્યને દુઃખ પણ આપે છે. એવી પરિસ્થિતિ ઊભી કરે દેવી દેવતાઓ ઇત્યાદિ. વિચિત્રતા કેવી રીતે છે? તો પછી આ બધી વિચિત્રતાઓ તમે દેવનું મહત્વ નથી આપતા અને એને જરા પણ એને ખુશ કરવા કે એને પ્રસન્ન રાખવા એનો નિષેધ કર્યો છો, તો પછી આ બધું દેખાય છે એમાં મારે એનું એ બધું શું છે, કેવી રીતે છે? હવે સાંભળો, જો વ્યંતરોમાં પ્રભુત્વની અધિકતા હિંમતા તો છે જ. જો ત્યાં પણ એવું હોય છે, દરેક જગ્યાએ એવું હોય છે
અને અહીંયા પણ હોય છે ને, આ તો તમને ભાષા મારે યુઝ કરવી પડે છે, પણ શું કરે, અહીંયા પણ હોય છે ને કે છોટા શકીલ, બડા શકીલ, મોટા શકીલ, છોટા રાજન, બડા રાજન હોય છે કે ના? એ કહી છે, એ જ વાત એ જ છે, બધી જ એ જ વસ્તુ ત્યાં છે. એને એ જીવો પણ રાગી દ્વેષી ને બધા એ છે, તો ત્યાં પણ તું ધમાલું ધન કરે ને, કરે. હવે ત્યાં દેવગતિમાં એનું ચાલે નહીં, ઉપરના દેવો બહુ બલવાન હોય એટલે ચાલે નહીં, એટલે અહીંયા ભોળા જીવોની પાસે આવી જાય અને જે શારીરિક સામર્થ્યહીન છે એવા જીવોને ડરાવવા આવી જાય. અને અહીંયા વાળા જીવોને આત્મકલ્યાણનો હેતુ ના હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુની મહિમા ના હોય, એને મળ્યું હોય જૈન શાસન મળ્યું હોય, જૈન ક્ષેત્ર જૈન ફિલ્ડમાં હોય તો પણ એનો મહિમા ના હોય તો તરત ડરી જાય ને જોડાઈ જાય કે ભાઈ જે થવું હોય થશે, મોક્ષ કોને જોયો છે, પણ આ ભાવમાં તો આપણને થોડી સહાય કરી લે, હે ને? તો આ બધી જે બહારમાં રામાયણ છે મિટી જાય તો આ જીવ અંજાઈ જાય છે, ભૂલાઈ જાય છે કે અરે તું તારે જે કિંમત ચૂકવવી પડે ચૂકવજે. કઈ કિંમત ચૂકવે છે? તારું છે કયું કે તું એને આ લઈ લેશે ને આ નહીં લેની વાત સમજે છે, એટલે તૈયાર રહેજે એમ અહીંયા કહે છે. જો હું એમ નહીં કહું કે નહીં તમે દેવશાસ્ત્ર, સાચા દેવશાસ્ત્ર, કોઈને અત્યારે એવી આશા હશે કે ભાઈ એટલું કહી દે કે વાંધો નહીં બેન, તને તો તું તિરસ્કાર કરવાની વાત નથી, આસ્થા છોડી દે, પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની તું શ્રદ્ધા કર, તો પછી એ કરવાથી દેવો થોડાક હે ને કંટ્રોલમાં રહે. અરે એવું કશું નથી મળતું. અહીંયા કહે છે તો બી તારા એની સાથે નિયોગ હશે તો આવી જ જશે, પણ એ આવી જાય તો તને હવે કેવી રીતે વર્તું એ ખબર પડવી જોઈએ. હલાવે કે નહીં, લેનદેન હોય એવી જાતિનો બહુ પ્રેમ રાખ્યો હોય અથવા બહુ કોઈ વેર રાખ્યા હોય તો એને જે પોઝિશનમાં એ પોઝિશનમાં આવી જાય મળવા. થોડીક મિટિંગ કરી લઈએ કે આ ભાઈ મને બહુ સતાવતો હતો જ્યારે હું નિર્બળ હતો, જ્યારે સ્ત્રી હતી ત્યારે બહુ પરેશાન કરતો હતો, તો હવે દેવગતિમાં જાય તો એને અધિગાનથી જોડે તો આવી જાય પરેશાન કરો. હલાવે કે નહીં, તો હવે શું કરવું? તો કે ભેદ જ્ઞાન કરો. પૂર્વમાં કર્યું એ તો કર્યું, હવે એ તો નથી કર્યું એવું તો થવાનું નથી, તો નવું શું કરવું? તો કે નવું કે તું દેહથી ભિન્ન નિર્વાણ આત્માની અનુભૂતિ કર. એને જે બી કંઈ કંઈ નિમિત્ત બનવાનું હશે એનું સામર્થ્ય એ દેહમાં બનવાનું છે, આત્માને તો આત્મા સુધી આવી જ નહીં શકે. ઉદયજી તો કહે છે કે અડતું એ નથી શરીરને, તો આત્માને અડવાની વાત તો ઘણી દૂર છે. ત્રીજી ગાથા યાદ કરા, દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચૂમે છે, પરની તો અડવાની વાત જ નથી. આખી મેટર જુદી છે, સમજમાં આવે ને આખી વાત? જો બહુ અદભુત વાત છે. જો ગ્રંથોમાં પણ પ્રભુત્વની અધિકતા હિંતા હોય છે, એમાં પણ આ પ્રમાણે થોડીક વધારે સામર્થ, ઓછી સામર્થ એવું હોય છે. પ્રભાવ પડે, કોઈનો ઓછો પ્રભાવ હોય, એવું બધું આ બધું કર્મની મેટરો છે. અને એ રીતે લોકમાં પણ હોય છે, કોઈ જે બી તત્વ હોય અથવા કોઈ બી વ્યક્તિઓનો કેટલાકનો પ્રભાવ હોય છે, કેટલાકનો પ્રભાવ નથી હોતો. ખ્યાલ? ઘણી વાર કહે કે તમે એ વાત એને સમજાવો છો તો સમજી જાય છે, આ જ વાત અમે કહેતા હતા તો નહોતું સમજાતું એને, તો શું કરે? એ તો કે એને જસ રેખા છે, ઘણી બધી વાતો આવે છે, એ રીતે ચાલ્યા રાખે, એમાં કંઈ ગુદમ નથી. પરંતુ કુસ્થાનમાં નિવાસાધિક બતાવી હિંતા દેખાડે છે, એને ડરાવે પણ છે એવી જાતિ કુસ્થાનમાં કે ભાઈ આમ એમ લાગે કે અમે આવા ભયાનક જંગલોમાં રહીએ છીએ એવી હિંતા પણ બતાવે. તો તે તો કુતૂહલથી વચન કહે છે. જો બાળકની ઉપમા આપી, વ્યંતર બાળકની માફક કુતૂહલ કર્યા કરે છે. બાળક કેવું છે? જો જેમ બાળક કુતૂહલથી પોતાને હિંદ દર્શાવે, ચીડાવે, ગાળ સાંભળે, રાડ પાડે તથા પાછળથી હસવા લાગી જાય, તેમ વ્યંતર પણ ચેષ્ટા કરે, ક્યારેક હસે, ક્યારેક રડે. એને કોઈ સામાન્ય વાતો છે, હું વાંચી લઉં છું, પણ કોઈ ખાસ થીમ હશે તો હું તમને બતાવીશ. જો તેઓ કુસ્થાનવાસી હોય, જો આ એક લોજિક, જો તેઓ કુસ્થાનવાસી હોય તો ઉત્તમ સ્થાનમાં આવે છે તે કોના લાવે આવે છે? એના વેંદર દેવોનું જે નરકની પહેલી ભૂમિમાં પડ્યા રહે છે, હે ને? અને અહીંયા પણ કોઈ આવાસો જે હોય ને, એવા જે બંજર આવાસો જે પડ્યા હોય બહુ વર્ષો, ત્યાં એવી જગ્યાએ પડ્યા રહે છે આ દેવો રહે છે. કેટલી હીન દશા છે, કેટલી દુઃખની અવસ્થા છે. હલાવાને જોડે મિથ્યાત્વ અને જોડે રાગ દ્વેષ, બિચારો એટલો દુઃખી છે. એ જીવ પાસે આપણે સુખી થવા જઈએ એ સમજવા નથી આવતું, સ્વયં દુઃખી. ખ્યાલ આવે ને? એ રીતે જો સમ્યક દર્શનની પાત્રતા છે, કરી બી લે, કરી લે તો કરી લે. કામ મંદિરમાં આવે, જીન મુદ્રા દેખે અથવા કોઈ કાને શબ્દ પડે બુદ્ધશ્રીના પ્રવચનમાંથી તો એ આત્મકલ્યાણ કરી લે. કોઈ ન કરી લે એવું નથી. જૈન શાસનનો સેવક બની જાય, બધું બને. જો પોતાની મેળે જ આવે છે તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્તાનમાં શા માટે રહે છે? શાના માટે રહે? માની લો કે એ
જે ઊંચા ઊંચા દેવો, કલ્પવાસી દેવો અને વિમાનવાસી દેવો, હે ને, તો એ જેમ આપણે માનો કે 1 બેડ હોલમાં રહેતા હોઈએ તો આપણે હાઈ રાઇઝમાં જવાનું મન થાય કે ના થાય પ્રફુલભાઈ? તો આને પણ એમ થતું હશે કે આ કેટલા વર્ષોથી આ વડલાના નીચે પડી રહ્યો છું હું, તો આ પેલા કલ્પવાસી એ તો બધે જઈ શકે ને, જવા આવવામાં તો ક્યાં પ્રોબ્લેમ છે? તો અડધી જ્ઞાન તો છે, ખબર તો બધી છે કે ઉપરના દેવો બહુ ઊંચી ઊંચી જગ્યા રહે છે. તો પછી જો એનામાં સામર્થ્ય હોય તો પછી ઉપર ક્ષેત્રાંતર કેમ કરતું નથી? એ લખ્યું છે અહીંયા, કોઈ તાકાત નથી અહીંયા તમને. માટે તેમનું ઠેકાણું તો તેઓ જ્યાં ઉપજે છે તે આ પૃથ્વીના નીચે આવ્યું ને, પૃથ્વીના નીચે પેલી નરીક જે છે ને પૃથ્વી ત્યાં વા ઉપર છે, કાં તો પૃથ્વીની ઉપર છે. આ કયા દેવની વાત છે? યંત્ર. તે મનોજ્ઞ છે, પણ કુતૂહલ અર્થે તેઓ ઈચ્છા અનુસાર કહે છે. વળી જો તેમને પીડા થતી હોય, જો આ બીજું તરફ, તો રોતા રોતા કેવી રીતે હસવા લાગી જાય? એટલે કુતૂહલ કરે છે, એ બતાવે છે. પીડા શું હોય? પીડા તો મોરાગ્રસ્તની હોય, વૈક્રિક શરીર હોય છે, એટલે એમને કપાવવાની તો કોઈ વાત જ નથી હોતી, આહારની તો કોઈ મેટર જ નથી. અને છતાં આપણે નૈવેદ્ય ધરે છે, મૂર્ખા લોકો કરે નૈવેદ્ય ધરે અને નાળિયેર ફોડે તો કે ભાઈ એને કંઈક ખોરાક આપી, તો એ આહાર થોડી લે છે? આ કૌલા આહાર તો દેવગતિના દેવોનો આહાર થોડી છે. એમને તો કયો આહાર છે? એને અમૃત ધરે છે થોડું. તો દરેક દેવોમાં આ કોમન ફેક્ટર છે. કોઈ નીચેના દેવો હોય તો એ રોટલા ખાય એવું નહીં સમજતા, હેલાયો ને, એવું નથી હોતું. એ તો આ મનુષ્યવાળા જીવો છે. ઘણી વાર એમ લાગે કે દેવોમાં સુખ કહે છે, દેવોમાં સુખ કહે છે. આ મને એકવાર વિકલ્પ આવ્યો, કહી દઉં જોડે, કે અહીંયા જે ડીશો બને છે એ ડીશો તો ત્યાં બનતી જ નથી. તો કઈ જાતનું સુખ હશે? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે. બીજી વાત, ભોગાદીમાં પણ એકવાર વિકલ્પ કરે તો સમન થઈ જાય છે. નીચેના દેવોમાં ભોગાદીની વૃત્તિ થોડી જોવામાં આવે છે, જે મનુષ્ય ભાતી, પણ ઉપરના દેવોમાં તો એને વિકલ્પ આવે અને થોડુંક સ્મરણ કરે તો એનું સમન થઈ જાય છે, વાસનાનું. સમજમાં આવે છે આપણું? તો કે અહીંયા ભોજન ને જે બધી વ્યવસ્થાઓ બધી જે હોય છે એ બધી વ્યવસ્થાઓ તો ત્યાં તો છે જ નહીં. તો આપણને એમ લાગે કે કેવી રીતે સુખી હોતા હશે. એટલે સુખ દુઃખની એ રીતે બી પરિભાષાઓમાં બહુ અંતર છે. આપણે પ્રવચન સારની ગાથાઓમાં બહુ લીધું હતું. અત્યારે હાલ એ વિષયને અહીંયા આપણે ટચ કરતા નથી. એમ વાંચી લેવું ભાઈ, અભ્યાસ તો કરવો પડશે. જો હવે જો મંત્ર આદિને પાછળ લઈ આવે, મંત્ર આદિની આ બી એક બધા પ્રશ્નો આવે. મંત્ર જેવું કંઈ હોય છે કે નથી હોતું? હે ને, મંત્રથી દેવોને સાંધે છે. મંત્ર એટલે શું? મંત્રણા, હેલાવો, મનન. એવી જાતિની અંદરમાં મનમાં વિશુદ્ધિ થાય તો કોઈ દેવ એને એની સાથે એપ્રોચ થઈ જાય તો એની સહાય માટે આવે. એવી પુણ્યનો ઉદય હોય, એ વાત પહેલા હોય. હલાવે કે નહીં? આ બધું છે મંત્ર વિદ્યા. જો યંત્ર, મંત્ર ને તંત્ર, બરાબર છે. પહેલા મંત્ર વિદ્યા હતી, પછી યંત્ર આવે. યંત્ર એટલે ફેક્ટરી, મશીનરી આવી. અને હવે તંત્ર, તંત્ર એટલે ઇન્ફોર્મેશન. હવે ઇન્ફો ટેકનોલોજી આવી. હવે બધું તમે મને એવું ખ્યાલ આવે કે આપણે આ બધા ઇન્ફો ટેકનોલોજી, ઇન્ફોર્મેશન, તો પછી કાર્ય કોણ કરશે? બધા ઇન્ફોર્મેશનના ધંધામાં લાગી જાય છે. બધી ઇન્ફોર્મેશન કોણ લેવા આવશે? પણ ઇન્ફોર્મેશન બી એક બિઝનેસ થઈ ગયો, બહુ મોટો બિઝનેસ ચાલે છે. કોઈ બી ફિલ્ડમાં ઇન્ફોર્મેશનને બી ટેકનોલોજી, તંત્ર એ રીતે છે. પેલા મંત્ર હતું અને પછી એ વિમાન આદિ મશીનરીથી ચાલવા લાગ્યું. એ જે પેટ્રોલ કે જેનાથી ચાલતું હોય. પહેલા વિમાનો, જે રામાદિના વિમાનો જે હતા ને ચતુર્થકાલમાં, એમાં ડીઝલ કે પેટ્રોલથી નહોતા ચાલતા. આમે પેટ્રોલથી ગાડી ચાલતી નથી, હલાવે કે નહીં? પણ એ બધા વિમાનો મંત્રથી ઉડતા હતા. મંત્ર વિદ્યાઓથી એ વિદ્યાઓ હતી. તમને એવું મન તો નથી થતું ને આપણે એ વિદ્યા આપણે સાધી એવું, એને એવું પરિણામ ન થવું જોઈએ. તો બધી વિશુદ્ધિ છે કોઈની અંદરમાં. કોઈ અત્યારે જે મંત્રના દાવો કરે છે ને એ તો છલે છે. તો કેવા પ્રકારની વિશુદ્ધિ હોય, નિર્બળતા હોય અંદરમાં, એ જાતે એવા જીવોને વિશુદ્ધિમાં મંત્રની સાધના થતી ખ્યાલ આવે કે એ રીતે છે. હા, એટલું છે કે મંત્રાદિકની અચિંત્ય શક્તિ છે. ત્યાં કોઈ સાચા મંત્રને, સાચા મંત્રને નિમિત્તિક સંબંધ થાય. કોઈ સાચા મંત્રને એટલે એ બી એમાં બી કોઈ કામનાથી મંત્ર સાધે તો નથી સદાતું, પણ પોતાનું એક વિશુદ્ધિ ને એક સામર્થ્ય, અલગ પ્રકારની વિશુદ્ધિ હોય છે. તો તેનાથી કિંચિત જુઓ, એ મંત્ર આદિ તો કિંચિત ગમન આદિ થઈ શકે છે. તો એનાથી કોઈ વેંતરને અહીંયાથી બાટલમાં ભરીને લઈ જતા હોય જોવા મળ્યું છે ને, બધું લઈ જાય છે ને, એવું કરતા હોય છે, ગડબડી થતી હોય. તેનાથી કિંચિત ગમન આદિ થઈ શકે, તેનાથી કિંચિત ગમન આદિ થઈ શકે નહીં. એટલે એ વેંતર પછી ગમન કરી ના શકે. એકવાર મંત્ર સાધી દે તો ક્લિક કરી દે ત્યાં,
અને મંત્રના સાધક ત્યાં કિલિત કરી નાખે, આગળ પાછળ ના થવા દે, એટલી નૈમિત્તિક કાર્ય થતું હોય છે. તો પછી આપણે એ દેવને પૂજવા લાગવાના? આપણે તો પૂજવાથી મતલબ છે ને. હાલાકે કે નહીં, જેમ જેમ સુપિરિયર હોય તો સુપિરિયર કરતાં તમારે વિતરાગી દેવ પાસે આવવું પડશે. હાલાકે કે નહીં, એકદમ જે સુપિરિયર છે આ બધું જાણ્યું કોને? એક સમયની જ્ઞાનની પર્યાયમાં હે ને માત્ર ઝલકે છે આ બધું, છતાં મજામાં રહે છે. અતિન્દ્રિય આનંદ, સાચો આનંદ ને પરિપૂર્ણ આનંદ એકમાત્ર સર્વજ્ઞ દેવ સુદેવ અર્હન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા પણ પરમિષ્ટિઓને હોય છે. ગૌણપણે એવી જાતિનું સુખ કોને હોય છે? સમ્યક દૃષ્ટિને હોય છે. જાતિનું પણ એ લેવલનું તો ઉપરની દિશાઓમાં હોય છે. જો વા કિંચિત દુઃખ ઉપજે છે અથવા દુઃખ ઓછું થાય છે મંત્રાદિથી. વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો અટકી જાય, અને કોઈ એમ કહે કે નહીં તો હટી જાય. કોની પ્રભાવથી? મંત્રના પ્રભાવ. વિશુદ્ધિ હોય. આમે વિશુદ્ધિમાં આટલી તાકાત થાય છે તો વિતરાગતાનો અંશ પ્રગટ કરી લો, ઝંઝટ જ નહીં. હાલાકે કે નહીં, અરે જે રુદ્ધિધારી મુનિરાજોની પાછળ હજારો દેવો પાગલ હોય, હજારો દેવો, લાખો દેવો પાગલ હોય. કેવી પ્રકારની વૃદ્ધિ? મુનિરાજને સ્વયંને ખબર નથી હોતી કે આવી મારી વૃદ્ધિ, કેમ કે એમને પડી હોતી નથી. હાલાકે બહુ સાંભળ્યું છે ને બધી અણીમાં અણી વૃદ્ધિઓ છે ને, કે આખું ગામનું ગામ જમે એમના આહારના જે ચોકામાંથી. હા, અક્ષય તો ઘટે જ નહીં, એવી જાતિની વૃદ્ધિઓ હોય છે. દુનિયા તો ચમત્કાર જોવા ભાગે. ઓહો, આ તો સારું છે, આપણે કમાવું જ ના પડે. અરે એને મફતમાં મળે છે, એને જોઈતું પણ નથી મુનિરાજોને. તમે એની વૃદ્ધિઓ 64 વૃદ્ધિ કેટલી થઈ છે એ બધી તમે ભણો તો તમને એમ લાગે બધી વિશુદ્ધિના પરિણામ છે, ધર્મની વાત નથી ત્યાં. પણ હોય છે તો બતાવ્યું છે કે આ પ્રકારના કોઈ મુનિરાજને એવી પ્રકારની વિશુદ્ધિઓ આવી જાય, વિશેષ વિશુદ્ધિ આવી જાય તો એ પ્રકારની ચીજો હોય છે. પછી દોરા ધાગા કરવા લાગે તો પછી સમજી લેવું કે મુનિ જ નથી, હે ને, જ્ઞાની એ નથી, કશું જ નથી, જેવો છે. હે ને, બહુ નાળિયેર લીધા, બહુ નાળિયેર આપે છે, આજે મળે છે. મુનિ જે આપણને એવું લાગે કે જેના માટે કરીને ધંધો, વેપાર, કુટુંબ, ઘર છોડ્યું છે, અને એની પાસે તો એવી અપેક્ષા આપણે ના રાખીએ ને આવી, અને છતાં સમાજ બી જાય છે અને આપે પણ છે. 4 પૈસાના 4 નાળિયેર ને આ ને તે ને બહુ બધું ચાલે છે. શું મતલબ છે? ક્યાં વિતરાગી મુદ્રા, ક્યાં ગુરુદેવ ચિંતન બતાવે, પ્રવચન સારમાં ચરણાની ચુલિકામાં મુનિરાજનું જે સ્વરૂપ બતાવે, આપણને એમ થાય કે હાલ ચરણ ચૂમી લઈએ, એવું સ્વરૂપ છે મુનિરાજ. અને એમને તમે, અને પોતે વ્યક્તિ બી એ રીતે પરિણમે છે કે આખો સમાજ એને મળે, એને બહારના બહુ માન કશાય હોય એટલે બધું ચાલતું હોય છે. શું કરે? આપણે સાવધાન રહેવાનું છે. આપણે કોઈ એમને બદલવા જવાનું કે એવું છે નહીં. આપણે જો આપણે 1000ની નોટ ખોટી છે તો જ્ઞાન શું કામ કરવું કે આપણી તિજોરીમાં ના આવી જાય એટલા માટે. બાકી એ જે છાપે છે એને સજા અને એ બધું સરકારનું કામ છે, આપણું કામ નથી. એ વાત ધ્યાનમાં રાખવી. આ બી બહુ મોટો મુદ્દો છે. સુધારક નહીં બનવું, સ્વયં સુધરી જવું. અને નહીં તો એ દુનિયા તને ખસેડી નાખશે, તને ખ્યાલ જ નહીં. કાં તો તને મંત્રી નાખશે. બેમાંથી એક થશે કે તારી એક ક્ષમતા નથી. આપણા ઘરમાં ખોટો સિક્કો ના આવી જાય એટલું આપણે ધ્યાન રાખવાનું છે. બસ, બાકી બીજી આપણે કોઈ આપણો વિષય નથી. હા, જો વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો તે અટકી જાય, વા પોતાની મેળે પણ અટકી જાય, ઇત્યાદિ મંત્રની શક્તિ છે. આ બતાવે છે. શું કેવું? જુઓ, આ મંત્રની બી શક્તિનો આટલો જ છે ટોપિક, પરંતુ સળગાવવાનું આદિ થતું નથી. કોઈ બનાવટી મંત્રવાળો હોય તો પછી આમ ભડકો કરે ને, એ બધું બતાવે. મને ઘણીવાર એમ લાગે કે આ જ્યારે હું વાંચન કરું છું ને અહીં આવતા પહેલાં ઘરે, તો એમ લાગે કે મુમુક્ષુ સમાજને તો ગુરુદેવશ્રીનો એટલો ઉપકાર સમજો કે આપણને તો આ વાતની ખબર પણ નથી. આ વાંચ્યું ત્યારે કેટલાકને તો ખ્યાલ હોય કે આવું થાય છે ક્યાંક, એને એટલે આપણને તો ખરેખર અનંત ઉપકાર હોય ગુરુદેવશ્રીનો કે આ બધી ચીજોથી તો પહેલાંથી પરે છીએ આપણે લોકો. આપણને આ વસ્તુમાં આપણે ક્યાંક ક્ષેત્રપાલને આપણા મંદિરોમાં કોઈ જગ્યાએ એવું બધું છે નહીં, એને એની બોલીઓ બોલાવીને એ બધું આપણે ત્યાં છે જ નહીં. પહેલાંથી ફેંકી દીધું ઉઠાઈને બહાર. શ્વેતાંબર મતને નો પટ્ટી છોડી એટલે ગ્રહિત મિથ્યા તો એ પટ્ટી સાથે જતું રહ્યું. આવ્યો કે નહીં, તો એટલું પ્રભાવી નહોતો એ ફિલ્ડમાં બી એમને. એ ફિલ્ડમાં બી એમને ગઈકાલે પરમ દિવસે પ્રવચનમાં આવ્યું
કે એમણે હજારો શાસ્ત્રનો નામ આપ્યા હતા, બધા અભ્યાસ કર્યો, અને એમાં બી કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે રાગથી ધર્મ નથી, એવી ક્યાંક તો એમની વાત છેડી છે એ શાસ્ત્રોમાં, પણ ત્યાંના જે શાસ્ત્રકારો એ વાતને દબાવી દીધી. એવી વાત એમણે કાલે પરમ દિવસના કોઈ પ્રવચનમાં મેં સાંભળી. ત્યાં અમારે આશ્રમાધિકાર ચાલે છે ત્યારે મલાડમાં, એમનું પ્રવચન થાય છે પહેલાં ગુરુદેવશ્રીનું, પછી એના પર હું ચર્ચા કરું. એ સ્ટાઇલથી ચાલે છે ને એમાં આશ્રમાધિકાર ઉપર અત્યારે હાલ સ્વાધ્યાય ચાલે છે. ખૂબ જબરજસ્ત જો પરંતુ સળગાવ આદિ થતું નથી. મંત્રવાળો સળગાવ્યું કહે છે, એ પેલો ખોટા મંત્રવાળો, તે ફરી પ્રગટ થઈ જાય છે, કારણ કે વૈજ્ઞાનિક શરીરને સળગાવવાનું આદિ સંભવતું જ નથી. ઘણા લોકો ઉલ્લું બનાવે ને, કોઈ હવે આજકાલ કેમિકલ બહુ મળે છે, ત્યાં ભડકો પેદા કરી દે કેટલાક 2-4 સેકન્ડોમાં, પછી કે એ ખતમ થઈ ગઈ. અરે એને અગ્નિ, એ તો વૈજ્ઞાનિક શરીર છે, એનાથી બળે જ નહીં. એને અગ્નિ સંસ્કાર ને બધું હોતું નથી ત્યાં દેવગતિના દેવોના શરીરમાં. નારકીના શરીર બધા વૈક્રિય શરીર છે, હે ને. ભોગભૂમિના એ બધા ભાઈ આ બધું અલગ છે, ભોગભૂમિનું જોઈ લેજો, પણ દેવ ને નારકી ને એ બધાનું તો વૈક્રિય શરીર છે. બધી જાણકારીના વિષયો છે, અમુક તો યાદ નથી રહેતા આપણને. જો હવે આ બીજી વાત, વળી વ્યંતરોને અવધિ જ્ઞાન, કોઈને અલ્પક્ષેત્ર કાળ જાણવાનું છે, અને અવધિ જ્ઞાનમાં બી કઈ ભેદ છે સમજજો. અવધિ જ્ઞાનમાં બી કેટલા બી તારતમ્ય ભેદો પડે છે, કેટલી હદનું થાય, કેટલી હદનું ના થાય, અમુક જીવોને અમુક વિશુદ્ધિમાં એ બધી બી વાતો આવે છે. તથા કોઈને ઘણું છે ત્યાં જ તેને જો ઈચ્છા હોય અને ઘણું જ્ઞાન હોય તો કોઈ અપ્રત્યક્ષને પૂછતા તેનો ઉત્તર આપે. કોઈને આપે, કોઈને ના આપે. આગળ વાંચ્યું. વા પોતાને અલ્પ જ્ઞાન હોય, માની લો કે કદાચ એની હદમાં ના આવતું હોય એ જાણકારી, તો કોઈ અન્ય મહદજ્ઞાનીને પૂછી આવી જવાબ આપે. પાછું જાય, સેકન્ડોમાં જાય, હવાની જેમ સેકન્ડોમાં આવી જાય, પૂછી આવે અને પછી જવાબ આપે. એ રીતે વળી જો પોતાને અલ્પ જ્ઞાન હોય અને ઈચ્છા ન હોય તો પૂછવા છતાં પણ તેનો ઉત્તર ન આપે, એમ સમજવું. વળી અલ્પ જ્ઞાનવાળા વ્યંતર આદિને ઉપજ્યા પછી કેટલો કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન હોઈ શકે છે. બોલો, એટલું હીન પણ હોઈ શકે. એમનું બી પૂર્વકાળનું પછી ઓછું ભૂલી જાય એમ, પછી તેનું સ્મરણ માત્ર જ રહે છે. તેથી ત્યાં કોઈ ઈચ્છા વડે પોતે કાંઈ ચેષ્ટા કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે તો તેને અવધિ જ્ઞાન થોડું હોવાથી જાણાવીને કેવી રીતે કહે, આ બધી વાત બી આવે. આગળનું એમને ખુલાસા કરે કે કેમ ના કહે, શું કામ કહે, એ બધી વાત. વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહીં. હવે આ જુઓ એમની બદમાશી શું છે. વળી જો ઉત્તર પોતે આપી શકે નહીં, એવા ઈચ્છા ન હોય અથવા માન કુતૂહલાદિથી ઉત્તર ન આપે, પણ જૂઠ પણ બોલે. આ પણ એવું હોય, હે ને. આ બધું બનતું હોય છે, વિદ્વાનોમાં પણ આવું બનતું હોય. અરે તને ખબર ના હોય તો કે ને ભાઈ મને ખબર નથી, હે ને, આ વાતની મને નથી ખબર, કાલે શાસ્ત્રમાં જોઈને કહીશ, હે ને. પણ કાંઈ બી એમ ભાઈ કેવું ઓછું લાગે કે વિદ્વાન છે ને આવડતું નથી, કેવું લાગે આ સભામાં, તો પછી કાંઈનું કાંઈ જૂઠું પહેરાવી દે, અને એમાં પ્રયોજનભૂત તત્વમાં હોય તો કેટલું અહિત થઈ જાય. અને એનો બંધ પણ બહુ આકરો છે, અને બીજા જીવોને પણ અહિતમાં નિમિત્ત બનતું હોય છે. ભાઈ આ તો પોતાના આત્મહિત માટે છે, કોઈને સારું લાગે ને સારું લગાડવા અર્થે કોઈ સ્વાધ્યાયના આદિના કાર્ય નથી. એને તો પોતાના અંદરમાં ભક્તિ ઉછળે તો પ્રતિમા બિરાજમાન કરે અને સ્વાધ્યાય કરે અને આત્મકલ્યાણ કરી લે. અને એ આત્મકલ્યાણમાં કોઈ વાર બોલીને સ્વાધ્યાય કરે, સમજાવીને, કોઈ વાર સમજીને સાંભળીને સ્વાધ્યાય કરે. મૂળ પ્રયોજન સ્વાધ્યાય છે, ખ્યાલ આવે કે નહીં? એ છે મૂળ વસ્તુ. જો દેવોમાં એવી શક્તિ છે, નિમિત્ત નૈમિત્તિક સમજો, કે તેઓ પોતાના અન્યના શરીરને એવા પૂતગલ સ્કંદોને પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવે છે. આગળ કહેશે એવી એનામાં પેલા એમાં પુણ્યનું અને પાપના ઉદયનું કામ કરે જ છે, પણ એનામાં એવી શક્તિ છે મનુષ્ય કરતાં થોડુંક જે બાહ્ય સામર્થ્ય છે ભૌગોલિક એ વિશેષ છે, બધાને ખબર છે, એને એ રીતે છે. તેથી નાના પ્રકારના આકાર આદિરૂપ પોતે થાય, નાના પ્રકારના ચરિત્ર બતાવે, ચારિત્ર નહીં ચરિત્ર એટલે નાટક, નાના પ્રકારના બધા બહારમાં વેશ ખેલ બતાવે. વા અન્ય જીવના શરીરને પણ રોગાથી કરે, રોગ બી પ્રવેશ કરાવી દે, બધું કરે. તો એ તો લોકમાં પણ બને છે, કોઈ બહુ મોટી વાત નથી, હે ને. માની લો કે આજકાલ તો બહુ એટલું બધું જોરદાર અપરાધો થવા લાગ્યા છે કે કોઈ અન્ય હોય પાકિસ્તાની આદિ કે કોઈ બી જે કહેવાય આતંકવાદી, એ એવી જાતિના વાયરસ છોડી દે, અને તો બધું ઘણું બધું એ તો એ જ થયું ને, સરવાળે રોગાદિ કરી નાખે આખું
દેશ કે ગામના ગામ રોગમાં પટકાઈ જાય બનતું હોય છે. તો એમાં કોઈ બહુ મોટી વાત નથી. કોઈ પાણીમાં એ પ્રમાણેનો ફેલાવ કરી દે કે કોઈ કરતા હોય. હવે ક્યાંથી બચશો? કેટલા વેંતરો લાવશો કે શું કરશો તમે? હે ને? હવે આ કેટલા પાકિસ્તાનીઓથી બચવા શું કરશો? આ બધું ચાલે છે ને આતંકવાદીઓનું કેટલું. એટલા માટે આ પ્લેનની સફર કરીએ તો પાણી પણ ના લઈ જવા દે એવી હાલત થઈ ગઈ ને. જોડે લઈ જાવ બોટલ ના લઈ જવા. કાં તો પહેલાં તમે ટેસ્ટ કરો પછી લઈ જાઓ. જે બોમ્બ બ્લાસ્ટિંગ આ તે આ બધું આ ખેલ જ છે. એ અહીંયાના લોકો કરે છે. આ દેવો બી કરે. કોઈને દેવોનો ઓર સપોર્ટ મળી જાય તો ઓર મોટા પાયે કરે. એ તો જેને જે હોનારત થવાની હોય એવા ઉદય હોય ત્યાં ઘટવાનું જ છે. આ બધાથી બચવું હોય તો શું કરવું? બે જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભૂતિ. હે ને? આ બધું એક જ એક સરળ છે. પોતાનો શુદ્ધાત્માને બાહ્યમાં પંચબ્રહ્મિષ્ટિ. એ સિવાય કોઈ જગ્યાએ તું માથું નહીં મારતો. એ તો કે બરબાદ થઈ જઈશ. અહીંયા કહે છે જો ભાવ ખતમ થઈ જશે. જરાય પણ આગળ વધવા જેવું નથી બીજે. જો હા, અહીં એટલું સમજવું, જો આનો તોડ આપે છે પંડિતજીએ, અહીં એટલું સમજવું કે પોતાના શરીરનો અન્ય પૂતગલ સ્કંદોને પોતાની જેટલી શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ તેઓ પરિણમાવી શકે છે. એક એટલે એની યોગ્યતા હોય. એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી. એ સિદ્ધાંતનું ખંડન અહીંયા નથી. ધ્યાન રાખજો. એ સિદ્ધાંતને રાખીને વાત છે. એને નિમિત્ત એક વાત છે. આપણે એમ કહીએ ને હું 10 કિલો વજન ઉચકી શકું તો એનો અર્થ હું કરી શકું. તો કે નિમિત્ત કઠિન છે. ખ્યાલ મારા શરીરના અથવા આ અંગોમાં એવી જાતિનું સામર્થ્ય છે કે 100 કિલો વજન ઊંચું કરવામાં નિમિત્ત બની શકે છે. બાકી એ પદાર્થની એ સમયની યોગ્યતા અને એ પ્રમાણે એ બધું રાખીને આ વાત છે. જૈન શાસનનો કોઈ બી સિદ્ધાંત ખંડન કરીને નિમિત્તિક વાત ન સમજવી. અને નહીં તો એમાં એમ થશે કે આમ તમે આમ કહો છો ને અહીંયા કહો છો કે દેવો પરિણમાવી શકે એની જેટલી શક્તિ હોય તો એના શક્તિનો આપણને પરિચય કરાવે છે. એનામાં હોય છે અને આખું મતલબ કે 100 ટન એક સાથે ઊંચું કરી લે કોઈ બહુ મોટી વાત નથી. અને એમ તો પાણીમાં બી મોટા વજનદાર વસ્તુ તરતા હોય છે. વિજ્ઞાન દ્રષ્ટિ પણ એ બધું છે. અને થોડુંક આ દેવોના નિમિત્ત તરીકેની દ્રષ્ટિ છે. હા, વળી હા, અન્ય જીવોના શરીર આદિને તેના જો લખ્યું ફરીથી વાત, પોતાની જેટલી શક્તિ હોય તેટલા જ પ્રમાણમાં જ તેઓ પરિણમાવી શકે છે. બરાબર? કારણ કે તેમનામાં સર્વ કાર્ય કરવાની શક્તિ નથી. તો થોડી તો શક્તિ છે ને કે એનો જવાબ હવે આપે છે. વળી અન્ય જીવોના શરીર આદિને તેના પુણ્ય પાપ અનુસાર પરિણમાવી શકે. આવી ગયું ને છેલ્લે. એની શક્તિ કોઈ કામમાં નથી આવતી જ્યાં સુધી આપણો કોઈ ઉદય ના હોય. એટલે કોઈ એની શક્તિ નિમિત્ત તરીકે બી કોઈ કામમાં નથી આવતી. નિમિત્ત બી ત્યારે બને કે આપણો ઉદય ખોટો હોય કે આપણો ઉદય બરાબર હોય ત્યારે સહાયમાં નિમિત્ત બને એની શક્તિ, કાં તો પછી એને આપણી દુર્દશા કરવામાં નિમિત્ત બને. પરંતુ એ કરી શકે એ વાતમાં દમ નથી. એ આપણને ભલું કે બુરું આપણું થવું એ આપણા હાથમાં છે. એ આપણા ભલામાં એનું નિમિત્ત પણ બનવું એના માટે એની શક્તિ ભલે હોય પરંતુ એની પાસે ઉપાદાન ભલે હોય પરંતુ આપણો એવો ઉદય જોઈએ ત્યારે એ નિમિત્ત બને, નહીં તો ન બને. હવે એને રીઝવવું કે આપણે ઉદય સરખાવે એનું વિચારવું. તો કે પાપ છોડીને પુણ્ય કરવું એક, તો પછી પુણ્ય કરીને બી તો બહારમાં ચલો એવી સહાય અનુકૂળતાઓ મળે પણ આકુલતા તો મળતી નથી, મુક્તિ તો મળતી નથી. તો પછી શું કરવું? પાપ પુણ્ય બંનેનો અભાવ, એને બંને એક જ છે. કેટલું આવ્યું પુણ્ય પાપ અધિકારમાં? તો પાપ અને પુણ્ય બંને એક જ જાતિના પદાર્થો છે. એ તો બે એટલે ભેદ કર્યા વ્યવહાર નથી કે બંનેની સ્થિતિઓ અલગ અલગ સંસારમાં જોવા મળે છે પણ બંને સ્થિતિ સંસારમાં જોવા મળે છે, સિદ્ધાલયમાં નહીં. અને સિદ્ધ અવસ્થાનું કારણ નથી. બે અલગ અલગ પોઝિશનો જોવા મળે છે પણ બે પોઝિશનો સાની છે? સંસાર. એટલે પહેલા બંનેમાંથી ઉપાધિ બુદ્ધિ હટાવી, પછી પાપ પરિણામ છૂટે, પછી પુણ્ય પરિણામ છૂટે, પછી સંયોગો છૂટે. કયા સંયોગો? શરીર આદિના. બાકીના સંયોગો તો મુનિ દશાના પહેલા મુનિ દશામાં છૂટી જાય. બરાબર? અને અઘાધિકરણ છૂટે અને એ છૂટેમાં આત્માનું કોઈ પણ પ્રકારનું યોગદાન નથી. આત્મા તો આત્મામાં રહે એ જ એનું યોગદાન છે. બાકી બધા નાચ પૂતગલના સ્વયં થાય છે, જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે. આ છે અધ્યાત્મ ને આ છે આ બધું બાહ્ય વસ્તુઓ બધી બરાબર બેલેન્સ કરીને ચાલજો, મજા આવશે. જો હા શું કહે છે જો
હા, વળી અન્ય જીવોના શરીર આદિને તેના પુણ્ય પાપ અનુસાર પરણવાવી શકે છે. જો તેને પુણ્યનો ઉદય હોય તો પોતે રોગાદિરૂપ પરણવાવી શકે નહીં. હું રોગ, મારું શરીર પણ રોગ રૂપે થઈ જાય છે, એનું કારણ બીજું કોઈ નથી, ઉદય. અને ઉપાદાનથી જોઈએ તો એ શરીરની યોગ્યતા, પરમાણુની યોગ્યતા, અને ખરેખર જોઈએ તો મારામાં થયું હે ને. બધી જગ્યાએથી એક જ સમયમાં છૂટવું હોય તો એ જે પણ કંઈ થયું છે મારામાં થયું નથી. બોલો, સરળ ઉપાય કયો છે? હે ને, સરળ અને સહજ ઉપાય કયો છે? મારામાં થયું નથી. કેમ? કેમ કે એનાથી હું ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છું, મારામાં જ્ઞાન થાય છે. અરે એનું જ્ઞાન થાય છે એ બી વ્યવહાર, ખરેખર તો જ્ઞાનરૂપ પરિણામ એ મારો ધર્મ છે. હાલાકી નહીં, કોઈ જગ્યાએ આપણને પરાધીનતા કે કોઈ જગ્યાએ આધીનતાનો માર્ગ નથી. આ જૈન શાસન બહુ મહાન છે. આ વાંચ્યા પછી તો એવું લાગે કે આપણને જે મળ્યું છે એનો મહિમા આવે. આ સાંભળ્યા પછી એમ લાગે કે આપણને જે સત્ય વાત મળી છે હે ને, એ કોઈ ચક્રવર્તીઓ કરતા બી કોઈ ઊંચું પુણ્ય બાંધ્યું હશે ત્યારે આ વાત મળી છે અને ગુરુદેવનો સંપર્ક થયો છે અને આ વાત જચી છે. આજે કેટલી બધી બાબતો છે સમજમાં આવે છે, છતાં જો કોઈ કાર્યમાં પ્રમાદ કરે અને રાગાદીમાં ફસાઈ રહે તો કહે કે એ તો તારો જ દોષ છે, એમાં કોઈનો દોષ નથી, પ્રકૃતિનો દોષ નથી. નક્કી કરી લો. આપણું મન માનતું નથી કે આ બધી વાત અહીંયા સાંભળીએ ત્યારે તેવું સુરાતન આવી જાય પ્રફુલભાઈ કે અહીંયાથી જ જતા રહીએ પીછી કમંડલ લઈને, પણ ખબર નહીં એ શું આ માટીમાં ચમત્કાર છે કે ધીરે 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 બહાર જઈએ છીએ અને એટલે પછી બહાર જ જતા રહીએ છીએ. જીતુભાઈ થાય છે કે અહીંયા તો એવું લાગે છે કે નહીં, જસ્ટ વાત આ જ છે, હવે આમાં જે થવું એ થાય. પણ ભાઈ ભલે એ આપણે એનો અંદરમાં પ્રભાવ રહેતો હોય, વારંવાર આના દ્વારા કેળવો એ પ્રભાવ છૂટી જશે, હલા નીકળી જશે. બીજો કોઈ ત્રીજો બીજો ચોથો ઉપાય નથી, એમ સમજવું. જો એ પ્રમાણે વ્યંતરાદિકની શક્તિ જાણવી. છેલ્લે વ્યંતરાદિકની શક્તિનો બી પરિચય કરાયો અને એ શક્તિનો લાભ અલાભની સાથે નિમિત્ત નૈમિત્તિક પાપ પુણ્યના ઉદયની સ્વરૂપ પણ સમજાવ્યું. છતાં એક પ્રશ્ન, એક વડ મૂક્યો. શું પ્રશ્ન છે? જો એટલી જેની શક્તિ હોય તેને માનવા પૂજવામાં શું દોષ છે? અને છેલ્લે અરે ભાઈ એટલી જયારે શક્તિ છે તો એને માનવા પૂજવામાં શું દોષ છે? માનવામાં એટલે એની સેવા કરવી, એની પ્રશંસા કરવી, એની પૂજા પાઠ કરવી, હલાવે કે નહીં એ રીતે છે. એના માટે આપણે સમર્પિત થવું ઉપયોગનું, એમાં શું આ દોષ? જ્યારે આટલી શક્તિશાળી કોઈ છે તો એની સાથે કોન્ટેક્ટમાં રહેવું શું, એમાં શું દોષ છે? હવે જો જવાબ આપે છે, પોતાને પાપનો ઉદય જો હોય તો તેઓ સુખ આપી શકે નહીં, એટલે નિમિત્ત બની શકે નહીં, એમ પોતે લગાવી લેવું. હવે વારંવાર અહીંયા જરૂર નથી. જો મારા પાપનો ઉદય ચાલતો હોય તો સમસ્ત દેવો મળીને પણ મને બહારમાં અનુકૂળતાઓ પ્રદાન કરી શકતા નથી. અને મારા પુણ્યનો ઉદય હોય તો બધા જ દેવો ને બધા જ માફિયા અહીંયાના લોકલ એને મારો એક વાળ બી માપો કરી શકે એમ નથી. એટલે તું એ લોકોની પાછળ પ્રભાવિત થઈ અને તું એની સેવા આદિ અને એના પ્રત્યેની ખોટી આસ્થા છોડીને માર્ગમાં લાગી જા. મૂળ તો માર્ગમાં લગાવવું છે ને ભાઈ, વાત તો એ છે. જો હા શું કહે છે, જો તથા પુણ્યનો ઉદય હોય તો દુઃખ આપી શકે નહીં. વળી તેમને પૂજવાથી કાંઈ, જો આ શું દોષ આવે, બહુ જોરદાર વસ્તુ છે. વળી તેમને પૂજવાથી કાંઈ પુણ્ય બંધ થતું નથી. આ વાત બહુ મોટી વાત છે. આપણી પાસે 5 જ મિનિટ છે પણ બહુ ઊંચો પ્રશ્ન છે હે ને. એમને પૂજવામાં શું દોષ આવે તો કે એનાથી અહીંયા લખ્યું છે કે પુણ્ય બંધ થતું નથી. ખ્યાલ આવે છે શું વાત કહે છે અહીંયા? તો અર્યંતાદિક દેવને પણ પૂજા કરવાથી, થોડો પ્રશ્ન છેડી દઉં, આજે ટાઈમ હશે તો આજે લઈશું, તો કાલે આપણે કન્ટિન્યુટી તો છે જ હે ને, કે જ્યારે કુદેવાદીને કે આ વ્યંતર આદિને પૂજવામાંથી પણ તો એ બી તો આપણું કરી શકતા નથી, એટલે તમે પૂજા કરવાનો નિષેધ કર્યો છો. પ્રશ્ન આ છે, તો સાચા દેવશાસ્ત્રને ગુરુને પણ પૂજવાથી એ આપણું કંઈ કરી શકતા નથી. અરે મોક્ષ ગયા છે એ પણ મોક્ષ આપી શકતા નથી, હલાવ્યું કે નહીં? તો બી તમે એની સેવા પૂજા કરો છો. શું કહ્યું? તો પછી આમની સેવા પૂજા કરવામાં શું પ્રોબ્લેમ છે? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો હે ને?
આપણે અહીંયા આપણે ત્યાં પણ સ્વાધ્યાય ચાલે છે, એક જ વાત છે ને, દેવશાસ્ત્ર ગુરુ પર પડ છે, એ આપણને મોક્ષ લઈ લઈ જાય, તારે સ્વયં જ જવાનું છે. જ્યારે એ પણ આપણું મોક્ષ જેવું કાર્ય પણ નથી કરી શકતા, એને સારું કામ નથી કરી શકતા અથવા એના દ્વારા થઈ શકતું નથી, તો પણ આપણે એમની પૂજા પાઠ કરીએ છીએ. હેલો, તો પછી આ જે શક્તિવાળા દેવો છે દેવગતિના અંતરાદિ, એમની પણ ભલે નથી કરી શકતા, પણ એમને પણ પૂજવાથી શું પ્રોબ્લેમ છે, શું દોષ આવે? આ વાત છે. ખ્યાલ આવ્યો? હે ને, કમસે કમ હે ને, શું ભલું નહીં કરે તો નહીં કરે, પણ બુરું તો નહીં જ કરે ને, થોડું ખુશી રાખે. આ ભાવ બહુ ડર લાગે છે. તમે કાલના દિવસમાં સુધી બધી વાતો ઓર આવી હશે, ખુલીને વાત આવી હશે, હે ને, બધી વાત આમ છેક સમોસણ સુધી નીચે ચવાવી હશે. બહુ શાંતિથી સાંભળવા જેવું વિષય છે. ખ્યાલ આવે? તો આ પ્રશ્ન આવી શકે એમ છે. અહીંયા લખ્યું ને, શું દોષ છે પૂજવામાં? શું દોષ છે? હે ને, કોઈની પૂજા જ કરીએ છીએ ને, તો પૂજા કરવાથી શું દોષ છે? તો એમ લખ્યું કે એમની પૂજા કરવાથી પુણ્યનો બંધ થતું નથી, પાપનો જ બંધ થાય છે. તો પ્રશ્ન એ છે કે એમની પૂજા કરવાથી પાપનો જ બંધ કેમ થાય, અને દેવશાસ્ત્ર છે સાચા દેવની પૂજા કરવાથી પુણ્યનો જ બંધ કેમ થાય? અને આ પેટા પ્રશ્નો કાઢું છું આમાંથી, હે ને. આવા પેટા પ્રશ્નને આપણે એડ કરી શકીએ છીએ, આપણે વિચાર કરી શકીએ. ખ્યાલ એવી કેવી રીતે કે એમની પૂજા કરવાથી? તો જો કોઈ ખોટા દેવ છે, જે કુદેવ છે, એ કંઈ પાપ નથી કરાવતા, સાંભળજો. અને સાચા દેવ આપણને પુણ્ય પરિણામ કરાવતા નથી. પરંતુ જેમ ઓલી એક ગાથા છે ને, 18મી 17-18મી ગાથા છે, યાદ હોય તો, કે જે ધનાર્થી છે એ શું કરે? એને રાજાની સેવા કરે. જે ધનાર્થી છે, જેનું પ્રયોજન ધન છે, એ રાજાનું સેવન કરે, રાજાની સેવા કરે, ઓળખે, જે બધું લખ્યું છે ને, સેવા કરે. એમ કુદેવાદી સ્વયં રાગી દ્વેષી છે, સ્વયં અજ્ઞાની છે, બરાબર છે. તો હવે એની સેવા કોણ કરે? કે જેને રાગનું પ્રયોજન છે. તો જેને રાગાદિનું પ્રયોજન છે, જેને રાગાદિથી કાર્યસિદ્ધિનું પ્રયોજન છે, જેને રાગાદિથી સુખી થવાનું પ્રયોજન માને છે, એવા જીવો રાગાદિની પુષ્ટિ કરે છે, અને એની પુષ્ટિ કરાવવામાં એવા દેવનું નિમિત્તપણું એને હોય છે, અથવા એનું લક્ષ્ય કરે છે. એટલે રાગાદિના પોષણનો ભાવ, ભોગના પોષણ માટેની પ્રવૃત્તિનો ભાવ એ પાપ ભાવ છે. અને આ બાજુ તો વિતરાગી દેવોની જે આપણને જે શ્રદ્ધા છે, એની સર્વજ્ઞતા અને વિતરાગતાનું બહુ માન છે, તો એ માં તો કહે છે કે તું શરીર પ્રત્યેનો પણ રાગ છોડી દે. દીકરા દીકરીના રાગની તો વાત બહુ દૂર રહી. અને તું ધન કમાવાની બુદ્ધિ છોડી દે, કે તું કમાઈ શકતો નથી. જ્યારે એવી ઉત્કૃષ્ટ વાત, રાગ રહિત થવાની વાત અંદરમાં આપણા પરિણામોમાં હોય, તો સહજ એનાથી શું થાય છે? પુણ્યનો બંધ થાય છે. તો એટલા માટે અહીંયા કહે છે કે જે કુદેવાદીના પૂજવાથી શું દોષ? તો કે એનાથી પાપનું બંધ થાય છે. એ અહીંયા કહ્યું છે. જુઓ, વળી તેમને પૂજવાથી કઈ પુણ્ય બંધ થતું નથી, પણ રાગાદિની વૃદ્ધિ થઈ ઉલટો પાપ બંધ જ થાય છે. લોસ તો ઘણો કહેશે, આગળ બતાવશે કે તને ખ્યાલ છે શું લોસ થાય, અને તને મોક્ષ માર્ગથી દૂર જઈશ. સાચા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનો રસ્તો બંધ થઈ ગયો. અરે તું એવી જગ્યા જન્મીશ કે તારી પર્યાયની યોગ્યતા એવી નહીં હોય કે તું મુક્તિનો ઉપાય કરી શકે. અસંગી પંચેન્દ્રિય એકાંત એને ત્યાં સુધી એકેન્દ્રિયથી લઈને ત્યાં જન્મ થશે. તને ખ્યાલ છે તને મુક્તિ પ્રાપ્ત કરવાનો અવસર નહીં મળે. એનાથી બતાવો, નુકસાનમાં મોટામાં મોટું નુકસાન એનાથી બીજું શું હોઈ શકે? મુક્તિ પ્રાપ્ત કરવાનો ચાન્સ ન મળવો, તક ન મળવી, એનાથી મોટું નુકસાન શું હોઈ શકે? તો એકેન્દ્રથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવના તમામ જીવો પોતે સ્વયં ભગવાન આત્મા હોવાથી, કેવલ જ્ઞાનની અંદરમાં શક્તિ હોવા છતાં પણ વર્તમાન પર્યાયમાં એ યોગ્યતા નથી કે પોતાના આત્માનું હિત કરી શકે, સંસારથી બચી શકે, દુઃખોથી પાર પડી શકે. એવી જાતિની એવા જીવોમાં યોગ્યતા નથી હોતી, તો એવી જગ્યાએ જન્મ થશે. એટલે ભાઈ કુદેવવાદીથી જે અંદરની આસ્થા કે જે પક્ષ છે, એ આજે જ અત્યારે જ છોડવા જેવું છે. કાંઈ દમ નથી. હા, એ રીતે જો તેથી તેમને માનવા પૂજવા કાર્યકારી નથી, પણ બુરું કરાવવા વાળા છે. આવ્યું ને, આ બુરું કરવામાં છે. વ્યંતરાદિક મનાવે પૂજાવે છે તે તો કુતોનાદિ જ કરે છે. અને વ્યંતરાદિક જે આ પોતાને મનાવડાવે છે કે મારી સેવા કરો, તે શું કહે છે?
એ શું કરે? આપણી પાસે શું કરાવે? ગુલામી કરાવે છે. જે માને છે એની દશા જુઓ, ક્યાં ને ક્યાં મોકલે, ક્યાંય ચાદરો ધાડવા મોકલાવે, ક્યાંય મોકલાવે. એ કેવું કરતા હોય વેંતરો, તો કે એ પોતાને મનાવડાવવા અને પૂજાવા માટે કે તારી એટલી હાલત ખરાબ કરે, અરે તારા કુટુંબોની બી તારે સત્યાનાશ કરી દે, બલિ ચડાવડાવી દે, ધન ખતમ કરાવી દે, પાયમાલ કરી નાખે, તો બી આ જીવની અંદરમાં આસ્થા છે કે આ મારું ભલું કરશે. ગજબ છે, હે ને? તમને આ વાત એટલે આપણને એમ લાગે કે આ કે આવું આપણે કરીએ છીએ, પણ ડર રહે છે ને અંદર, ડર. એ ડર શું છે? હે ને? એ દેવવાદીની એક વાર તમારે ત્યાં ઘરમાં ફોટો હોય તો જરા બહાર કચરા પેટી પર મૂકી દેજો જરા, એટલે આપી દેજો એ બાઈને, ચાલો જોઈ લેજો જરા અંદરમાં શું ડર રહે છે. અને એ દિવસે પૂર્વમાં સર્વજ્ઞ ભગવાને જોયું હોય ને નક્કી હોય પ્રબંધમાં એવી અઘટિત ઘટના ઘટે તો પછી તો વાત જ પતી ગઈ. ખ્યાલ આવી ગઈ નહીં? એ રીતે છે એવું પતી ગયું છે. આ કેટલું છે જોઈ લઈએ, બહુ મોટું છે. અને અહીંયા કાલે આપણે અહીંયાથી વાત સહેજાનંદ હરિનાસી